ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન લઈને સુરત પોલીસે સૈયદપુરાની ઘટના બાદ રણનીતિ બદલી હોય તેમ લાગી રહ્યું છે। હવે સુરત પોલીસ શહેરની સુરક્ષા માટે પોલીસ ફોર્સની સાથે ત્રીજી આંખ સીસીટીવી, ડ્રોન અને ધાબા પરથી પણ શહેરની પર સુરક્ષા કરશે। સુરતના સૈયદપુરામાં 8મી સપ્ટેમ્બરે રવિવારે રાત્રે વરિયાવી બજાર ખાતે નાના બાળકો દ્વારા ગણેશજીના પંડાલ પાસે પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી। આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ અને 17મી અને મંગળવારે ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પોલીસે તૈયારી કરી લીધી છે। આગામી તારીખ 17મી તારીખે ગણપતિ વિસર્જન હોઈ અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરાનાર છે। સુરતમાં 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે, જેને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત પોલીસ દ્વારા સુરતમાં 15,000થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાનાર છે, જે 320 ધાબા પોઈન્ટ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ, એસઓજીની 4 ટીમ પણ વિસર્જન દરમિયાન તૈનાત રહેશે, જ્યારે 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે, તો પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે। 3000 સીસીટીવી કેમેરાથી નજર રખાશે, જ્યારે 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા પણ લગાવવામાં આવશે। બધી જગ્યાએ આપ જોઈ શકો છો, જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરીબ અમારા 1600 જેટલા કેમેરા અમારા લાગેલા છે, અને સાથોસાથ કોર્પોરેશનના બી કેમેરા लागेला है। ત્યાં हमारा धारासभ्य श्री एमपी साहब ने ग्रांड में 300 अलग कैमरा आ विस्तारों में लागेला है, फकत आ विस्तारों में। तो अपना बात करिए तो लगभग जो 3000 ना आसपास हमारा सीसीटीवी कैमराओं है। आ सिवाय घણા બધા कैमराओं જે સ્થાનિક નાગરિકો છે, जो પોતાના ઘરમાં પોતાના जो काम धंधा जग्या पर लगाયેલા છે, जो रोड पर भी एना रहे છે, एना भी અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે। સાથોસાથ जो वीडियोग्राफर જે રીતે મેં बताया, જ્યાં નથી कैमरा अमुक स्टेज में ત્યાં हमारा वीडियोग्राफर રહેશે। 40 जगह में नक्की करा चाहिए, और जो टेम्परेरी 2 દિવસ માટે कॉर्पोरेशन तरफ से कैमरा लगावવામાં આવી રહ્યા છે, जो भी લાગી જશે। तो एक જ્યાં જ્યાં में लगता है कि हमारा ग्रे एरिया છે ત્યાં નથી कैमरा, ત્યાં भी આ લોકો लगावશે। और ड्रोन से आखा पूरा सर्वेलेंस कंटिन्यूअस चालू રહેશે कि गलियों में શું ચાલી રહ્યા છે, छतों में શું ચાલી રહ્યા છે। અને जो हमारी छत वाला धाबा पॉइंट जो टीम છે, 320 धाबा એટલે 3-4 માણસો બધા ધાબા ઉપર રહેવાના છે। તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોયડ રહેશે। તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે, જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ। સુરત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યાત્રાને લઈને શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની સાથે પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ હાથ ધરાયું છે, જેથી તહેવારો સમયે કોઈ અસામરિક તત્વો કાંકરી ચારો ન કરી જાય। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।